સો આ આપણો 8મો લેક્ચર છે, બરાબર છે. ફર્સ્ટ ચેપ્ટરનો લિનિયર કોરિલેશનનો 8મો ચેપ્ટર, એટલે કે લેક્ચર નંબર 1.8. સો અહીંયા આપણે લેક્ચર નંબર 1.8 છે, એમાં આપણે પેજ નંબર જે 74 છે, બરાબર છે. પેજ નંબર 74 ઉપર જે સમ નંબર 17મો જે સમ આપેલો છે આપણે કરવાના છીએ. તો જુઓ 17મો સમ છે, શું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આર બાય પિયર્સન્સ મેથડ, બરાબર છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આર એટલે કે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કઈ રીતે? બાય પિયર્સન્સ મેથડ, એટલે કે કાર્લ પિયર્સનની જે મેથડ છે એનાથી તમારે આરની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સો આ જે સમ છે એની અંદર તમને એનની વેલ્યુ આપેલી છે 10, સિગ્મા એક્સ વેલ્યુ આપેલી છે 400, સિગ્મા વાય આપેલું છે 500, સિગ્મા એક્સ વાય આપેલું છે 20,768, સિગ્મા ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ 43 હોલ સ્ક્વેર આપેલું છે 730, અને સિગ્મા ઇન્ટુ બ્રેકેટ વાય માઇનસ 45 હોલ સ્ક્વેર આપેલું છે 1690. સો આ બધી વેલ્યુઓ છે તમને આપેલી છે, એના પરથી તમારે આરની વેલ્યુ છે ફાઇન્ડ કરવાની છે. સો આ પ્રકારે તમને સમ પૂછી શકે, બરાબર છે, કે તમને આ બધી ઇન્ફોર્મેશન આપેલી હોય તો તમારે આરની વેલ્યુ છે ફાઇન્ડ કરવાની છે. તો પહેલાં આપણે શું કરશું કે જેટલી પણ ઇન્ફોર્મેશન આપેલી છે ઇન્ફોર્મેશન આપણે લખી લઈએ અને પછી આરની વેલ્યુ છે ફાઇન્ડ કરીએ. સો અહીંયા આપણે શું કર્યું છે કે જે કંઈ પણ વેલ્યુ આપણને બુકમાં આપેલી છે, બરાબર છે, વેલ્યુ આપણે લખી નાખી છે. પણ એનની વેલ્યુ આપેલી છે, સિગ્મા એક્સ આપેલો છે, સિગ્મા વાય આપેલો છે, સિગ્મા એક્સ વાય આપેલો છે, સિગ્મા ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ 43 હોલ સ્ક્વેર આપેલો છે 730, અને સિગ્મા ઇન્ટુ બ્રેકેટ વાય માઇનસ 45 હોલ સ્ક્વેર આપેલો છે 1690. સો હવે અહીંયા પહેલાં આપણે જોઈએ તો આપણે જે ફોર્મ્યુલાનો યુઝ કરવાના છે એ ફોર્મ્યુલાનો યુઝ કયો કરવાના છીએ? તો કે આપણે આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન અંડર રૂટ એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ એન ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાના છીએ, બરાબર. આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાથી આપણે આરની વેલ્યુ ફાઇન્ડ કરશું. તો હવે આ ફોર્મ્યુલામાં આપણને વેલ્યુ જોશે, તો સમની અંદર આપણને અમુક વેલ્યુ છે આપેલી છે, જેમ કે એનની વેલ્યુ જોશે તો એન આપણને આપેલો છે 10. પછી સિગ્મા એક્સ વાય જોશે તો સિગ્મા એક્સ વાય આપેલો છે 20,768. પછી સિગ્મા એક્સ જોશે, સિગ્મા વાય જોશે તો આ સિગ્મા એક્સ આપેલો છે, આ સિગ્મા વાય આપેલો છે. એવી જ રીતના અહીંયા પણ અંડર રૂટમાં એન, તો કે એનની વેલ્યુ આપેલી છે ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર. સિગ્મા એક્સ સ્ક્વેર નથી આપ્યો, બરાબર છે, સિગ્મા એક્સ સ્ક્વેર આપેલો નથી, તો એ આપણે ફાઇન્ડ કરવાનો રહેશે. સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એટલે કે આ સિગ્મા એક્સ આપેલો છે એનો સ્ક્વેર કરશું એટલે શું થશે? સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. એવી જ રીતના મલ્ટીપ્લાય બાય અંડર રૂટ એનની વેલ્યુ આપેલી છે, સિગ્મા વાય સ્ક્વેર આપેલો નથી, સિગ્મા વાય સ્ક્વેર આપેલો નથી, તો એ ફાઇન્ડ કરવાનો રહેશે. અને અહીંયા સિગ્મા વાયનો હોલ સ્ક્વેર, તો સિગ્મા વાય આપેલો છે, આનો સ્ક્વેર કરશું એટલે સિગ્મા વાયનો હોલ સ્ક્વેર થઈ જશે. એનો મતલબ કે આપણને જે ઇન્ફોર્મેશન આપેલી છે ઇન્ફોર્મેશનમાં સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા વાય સ્ક્વેર આ બે વસ્તુ આપેલી નથી. અહીંયા તમે જુઓ એન આપેલો છે, સિગ્મા એક્સ આપેલો છે, સિગ્મા વાય આપેલો છે, સિગ્મા એક્સ વાય આપેલો છે, અને પછી આ રીતની ઇન્ફોર્મેશન આપેલી છે સિગ્મા ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ 43 હોલ સ્ક્વેર અને સિગ્મા ઇન્ટુ બ્રેકેટ વાય માઇનસ 45 હોલ સ્ક્વેર. આ રીતની ઇન્ફોર્મેશન આપણને આપેલી છે. સો હવે આપણે સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા વાય સ્ક્વેર બે ફાઇન્ડ કરવાનું છે. તો એ કઈ રીતના મળશે? તો કે આ જે બે વેલ્યુ આપેલી છે સિગ્મા ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ 43નો સ્ક્વેર, તો જે એક્સની વેલ્યુ છે આના પરથી આપણે સિગ્મા એક્સ સ્ક્વેર મળશે, અને આ સિગ્મા ઇન્ટુ બ્રેકેટ વાય માઇનસ 45 હોલ સ્ક્વેર આના પરથી આપણને સિગ્મા વાય સ્ક્વેર મળશે. કઈ રીતના? તો એ આપણે જોઈએ. તમને લોકોને ખબર છે, બરાબર છે, કે આપણને આ વસ્તુની ખબર છે કે ભાઈ એ માઇનસ બીનો સ્ક્વેર, એ માઇનસ બીનો સ્ક્વેર શું થાય? તો કે એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ વસ્તુ આપણને ખબર છે. સો
સો આ વસ્તુ આપણે 9મા 10મામાં શીખ્યા હતા, બરાબર છે, કે ભાઈ a માઇનસ બીનો હોલ સ્ક્વેર શું થાય, તો કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, એટલે કે આ પહેલું જે પદ હોય, બરાબર, પહેલી જે વેલ્યુ હોય એનો સ્ક્વેર માઇનસ હવે જે આ પાવર છે એટલે કે જે ઘાત હોય એ 2 ઇન્ટુ પહેલું અને બીજું પદ, એટલે કે આ પાવર છે એ ઇન્ટુ પહેલું અને બીજું પદ, એટલે કે 2 પહેલું અને બીજું પદ શું છે, a અને b, સો 2 ઇન્ટુ ab પ્લસ જે બીજું પદ છે એનો સ્ક્વેર. સો આ રીતના થાય a માઇનસ બી હોલ સ્ક્વેર બરાબર શું થાય, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. સો હવે અહીંયા જુઓ, આપણને જે ઇન્ફોર્મેશન આપેલી છે, ઇન્ફોર્મેશન શું છે, તો કે સિગ્મા x માઇનસ 43 હોલ સ્ક્વેર બરાબર 730, આ રીતના આપણને આપેલું છે. સો હવે અહીંયા જો તો કે આ સિગ્મા x માઇનસ 43 હોલ સ્ક્વેર એટલે એ શું થયું, a માઇનસ બી હોલ સ્ક્વેર જેવું થયું, a માઇનસ બી હોલ સ્ક્વેર, અહીંયા શું થયું, x માઇનસ 43 હોલ સ્ક્વેર. સો આ બંને સેમ થયું. એનો મતલબ કે આને આપણે જો આના આપણે અવયવો કરીએ, બરાબર છે, આને આપણે જો કરીએ તો આ શું થાય, તો કે પહેલા પદનો સ્ક્વેર, અહીંયા શું એ છે પહેલું પદ છે તો એનો સ્ક્વેર થાય છે, તો અહીંયા પણ પહેલું પદ શું છે એક્સ, તો કે આ એક્સનો સ્ક્વેર, પછી તો કે જે નિશાની હોય માઇનસની નિશાની જોતા અહીંયા માઇનસ છે, સો અહીંયા પણ માઇનસની નિશાની જોતા માઇનસ, પછી શું છે, તો કે અહીંયા જે ઘાત હોય એ, તો અહીંયા શું છે 2 છે એટલે અહીંયા 2 લીધું છે, આપણે પણ અહીંયા શું છે 2 છે તો આપણે અહીંયા 2 લઈએ. પછી શું છે, તો કે ઇન્ટુ પહેલું અને બીજું પદ, આ પહેલું અને બીજું પદ a અને b, સો 2 ઇન્ટુ પહેલું અને બીજું પદ, 2 ઇન્ટુ પહેલું અને બીજું પદ, તો અહીંયા પણ શું કર્યું 2 ઇન્ટુ પહેલું પદ શું છે x અને બીજું પદ શું છે 43, તો 2ab, આ પણ શું થયું 2ab, બરાબર છે. પછી પ્લસ, તો કે આ પ્લસ શું છે બીજા પદનો વર્ગ, એટલે કે બીનો સ્ક્વેર, બી છે બીજું પદ છે, બીજા પદનો વર્ગ, તો અહીંયા પણ બીજા પદનો વર્ગ, તો અહીંયા બીજું પદ શું છે 43, સો અહીંયા 43નો સ્ક્વેર બરાબર શું આપ્યું છે 730. સમજાણું? આપણે શું કર્યું છે સમજાણું, બરાબર છે. સો આ રીતના અવયવ કર્યા આપણે, બરાબર છે. હવે તો કે એને વધારે સિમ્પ્લિફાઈ કરીએ સો હવે આના આગળ આપણે સોલ્વ કરતા જઈએ તો સિગ્મા બ્રેકેટની અંદર આ એક્સ સ્ક્વેરનો એક્સ સ્ક્વેર માઇનસ આ ત્રણનો ગુણાકાર 2 ઇન્ટુ એક્સ ઇન્ટુ 43, સો એ શું થશે 2 ઇન્ટુ એક્સ એટલે 2x ઇન્ટુ 43, સો 43 ઇન્ટુ 2 એટલે 86, સો આ શું થશે 86x પ્લસ 43નો સ્ક્વેર, સો 43નો સ્ક્વેર થશે 1849 ઇઝ ઇક્વલ ટુ આ જે 730 છે એ 730. સો હવે સિગ્મા છે એને મલ્ટીપ્લાય કરીએ બ્રેકેટ સાથે, તો આ શું થશે સિગ્મા ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે આ થશે સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા શું છે 86x, તો આ શું થશે સિગ્મા ઇન્ટુ 86x એટલે આ થશે 86 સિગ્મા એક્સ પ્લસ સિગ્મા ઇન્ટુ 1849, સો 1849 છે પછી આ કોન્સ્ટન્ટ છે, તો જ્યારે પણ સિગ્મા છે એ કોન્સ્ટન્ટ સાથે મલ્ટીપ્લાય થાય એટલે શું બની જાય n બની જાય, જ્યારે પણ સિગ્મા છે કોન્સ્ટન્ટ સાથે મલ્ટીપ્લાય થાય ત્યારે n બની જાય. આ શું છે x છે, સો આ શું છે આ x છે શું છે વેરિયેબલ છે, ક્લિયર. તો સિગ્મા વેરિયેબલ સાથે મલ્ટીપ્લાય થાય તો સિગ્મા જ રહે, બટ આ શું છે કોન્સ્ટન્ટ છે તેની સાથે મલ્ટીપ્લાય થાય તો સિગ્મા શું બની જાય n. ટૂંકમાં તમારે શું કરવાનું છે કે સિગ્મા છે એ કોન્સ્ટન્ટ આની સાથે મલ્ટીપ્લાય થાય એટલે શું બની જશે n બની જશે, એટલે આ શું થશે 1849 n ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ 730. સો અહીંયા આપણને આ રીતના મળશે. અહીંયા એક વાત તમારે ધ્યાન રાખવાની છે કે સિગ્મા છે એ એક્સ અને વાય, આ એક્સ અહીંયા અને પછી વાય આવશે, તો સિગ્મા જ્યારે એક્સ અને વાય સાથે મલ્ટીપ્લાય થશે તો એ સિગ્મા જ રહેશે, એ સિવાય કોઈ પણ સાથે મલ્ટીપ્લાય થઈ જશે તો શું થશે n બની જશે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા 86x છે, જો ખાલી 86 હોત તો શું થઈ જાય સિગ્મા મલ્ટીપ્લાય બાય 86 હોત તો 86n થઈ જાય, પણ અહીંયા શું છે 86x છે
તો એક્સ છે શું છે, વેરિયેબલ છે, એટલા માટે શું થઈ ગયું 86 સિગ્મા એક્સ. તો એક્સ અને વાય, એક્સ અને વાય સાથે મલ્ટીપ્લાય થાય તો એ શું થઈ જશે, સિગ્મા એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા એક્સ સાથે મલ્ટીપ્લાય થયું સિગ્મા એક્સ સ્ક્વેર થઈ ગયું, બરાબર છે. અહીંયા પણ એક્સ સાથે મલ્ટીપ્લાય થયું સિગ્મા એક્સ થઈ ગયું. જો કોઈ પણ એક્સ કે વાય સિવાય કોઈ પણ સાથે મલ્ટીપ્લાય થશે તો શું બની જશે, એન. અહીંયા જો 1849 છે, બરાબર છે, તો એની સાથે શું તો કાંઈ એક્સ કે વાય નથી, તો એની સાથે મલ્ટીપ્લાય થયું સિગ્મા એટલે એન બની ગયું. સપોઝ કે અહીંયા 1849 એક્સ હોત તો શું થઈ જાત, 1849 સિગ્મા એક્સ. પણ અહીંયા એક્સ કે વાય નથી, તો એક્સ કે વાય ન હોય અને જો સિગ્મા મલ્ટીપ્લાય થાય તો એ શું બની જાય, એન બની જાય. એ તમારે એક યાદ રાખવાનું છે. સો હવે આને આગળ આપણે સોલ્વ કરીએ તો શું થશે, આ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ 86 સિગ્મા એક્સ. તો સિગ્મા એક્સની વેલ્યુ આપણને સમમાં આપેલી છે, બરાબર છે. શું આપેલી છે, તો કે સિગ્મા એક્સ બરાબર 400 આપેલું છે. તો એને આપણે અહીંયા લખી નાખીએ કે સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ 86 સિગ્મા એક્સ બરાબર 400 આપેલું છે, તો કે 86 ઇન્ટુ 400 પ્લસ 1849 ઇન્ટુ એન. તો એનની વેલ્યુ પણ આપણને સમમાં આપેલી છે. એનની વેલ્યુ શું આપેલી છે, 10. સો અહીંયા આપણે એનની વેલ્યુ છે એ લખી નાખીએ. તો એનની વેલ્યુ શું થશે, 10 ઇઝ ઇક્વલ ટુ 730. સો આને વધારે સોલ્વ કરીએ તો આ થશે સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ 86 ઇન્ટુ 400. 86 ઇન્ટુ 400, સો 86 ઇન્ટુ 400 એટલે થશે 34,400 પ્લસ 1849 ઇન્ટુ 10 એટલે થઈ જશે 1849 ઇઝ ઇક્વલ ટુ 730. સો હવે સિગ્મા એક્સ સ્ક્વેર, બરાબર છે. હવે તો કે આ જે બધી વેલ્યુ છે એને ઇક્વલ ટુની આ બાજુ જવા દઈએ તો આ શું થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 730. આ બધી વેલ્યુ છે ઇક્વલ ટુની આ બાજુ હોઈ જાય એટલે આ શું થઈ જશે, માઇનસ 34,400 છે, શું થશે, પ્લસ 34,400 અને આ પ્લસ 18,490 છે, શું થઈ જશે, માઇનસ 18,490. બરાબર છે. આપણે શું કર્યું છે તો કે સિગ્મા એક્સને અહીંયા રાખ્યા છે અને બાકીની બધી વેલ્યુ છે એને ઇક્વલ ટુની આ બાજુ જવા દીધી. તો સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 730 આ બેન આ બાજુ ઇક્વલ ટુની આ બાજુ મોકલી દીધી એટલે શું થઈ જશે તો કે માઇનસ 34,400 છે પ્લસ થઈ ગયા અને પ્લસ છે માઇનસ થઈ ગયા. સો હવે સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર આ છે શું છે તો કે 730 પ્લસ 34,400 માઇનસ 18,490. સો એ થશે 16,640. સો આ રીતના આપણને મળી સિગ્મા એક્સ સ્ક્વેરની વેલ્યુ. સો આ રીતના આપણને સિગ્મા એક્સ સ્ક્વેર મળ્યો. હવે એ જ રીતના આપણે સિગ્મા વાય સ્ક્વેર ફાઇન્ડ કરશું. સો સિગ્મા એક્સ સ્ક્વેર અને સિગ્મા વાય સ્ક્વેર બે વેલ્યુ ઘટતી હતી એ બે વેલ્યુ મળી જશે. પછી આપણે ફોર્મ્યુલામાં બધી વેલ્યુ મૂકશું અને આરની વેલ્યુ છે મળશે. તો આપણને સિગ્મા એક્સ સ્ક્વેર મળી ગયો. હવે જે નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરશું એ શું કરશું, સિગ્મા વાય સ્ક્વેર. એ પણ આ જ રીતના ફાઇન્ડ કરવાનું છે. સો હવે સિગ્મા વાય સ્ક્વેર ફાઇન્ડ કરવાનો છે. સો સિગ્મા વાય સ્ક્વેર ફાઇન્ડ કરવા માટે આપણને આ વેલ્યુ આપેલી છે આ રીતનું, સિગ્મા ઇન્ટુ બ્રેકેટ વાય માઇનસ 45 હોલ સ્ક્વેર બરાબર 1690. સો આના પરથી આપણને સિગ્મા વાય સ્ક્વેર મળશે. જે રીતના આપણે સિગ્મા એક્સ સ્ક્વેર ફાઇન્ડ કર્યો એ રીતના આપણને સિગ્મા વાય સ્ક્વેર છે મળશે. તો અહીંયા સિગ્મા વાય માઇનસ 45 હોલ સ્ક્વેર બરાબર 1690. બરાબર છે. આ વસ્તુ આપણને આપેલી છે સમની અંદર. સો એના ઉપરથી આપણે શું તો કે સિગ્મા વાય સ્ક્વેર છે ફાઇન્ડ કરવાનો છે. સો સિગ્મા વાય માઇનસ 45 હોલ સ્ક્વેર એ શું થશે તો કે પહેલો પદ છે એનું સ્ક્વેર એટલે વાયનો સ્ક્વેર માઇનસ આ જે ઘાત હોય એ લખવાનું ઇન્ટુ પહેલું અને બીજું પદ એટલે કે 2 ઇન્ટુ વાય ઇન્ટુ 45 પ્લસ બીજો પદ છે એનો સ્ક્વેર એટલે કે 45નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1690. સો આ રીતના થશે. બરાબર છે. આ એ માઇનસ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ જ રીતના આપણે આ કર્યું છે વાય માઇનસ 45નો હોલ સ્ક્વેર એટલે કે પહેલું જે પદ છે એનો સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ આ જે ઘાત હોય એ 2 ઇન્ટુ પહેલું અને બીજું પદ એટલે કે 2 ઇન્ટુ વાય માઇનસ 45 પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે કે 45નો સ્ક્વેર બરાબર 1690.
0. સો હવે સિગ્મા આ વાય સ્ક્વેર એઝ ઇટ ઇઝ માઇનસ આ ત્રણેયનું મલ્ટીપ્લાય કરીએ તો એ શું થશે 2 ઇન્ટુ વાય એટલે 2y ઇન્ટુ 45 એટલે થશે 90y 90 બરાબર 45 દૂ 90 ગુણ્યા વાય એટલે 90y પ્લસ 45 45નો સ્ક્વેર સો 45નો સ્ક્વેર શું થશે 45નો સ્ક્વેર થશે 2025 સો આ 45નો સ્ક્વેર થયો સો 45નો સ્ક્વેર 2025 બ્રેકેટ પૂરો ઇઝ ઇક્વલ ટુ 1690 સો હવે સિગ્મા છે ને મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા વાય છે તો વાય સાથે સિગ્મા મલ્ટીપ્લાય થાય એટલે શું થશે સિગ્મા વાય સ્ક્વેર માઇનસ અહીંયા 90y છે તો આ શું થઈ જશે 90 સિગ્મા વાય પ્લસ 2025 અહીંયા વાય કે એક્સ નથી તો આની સાથે સિગ્મા મલ્ટીપ્લાય થશે એટલે શું થઈ જશે 2025n ઇઝ ઇક્વલ ટુ 1690 સમજાણું સો હવે સિગ્મા વાય સ્ક્વેર માઇનસ 90 સિગ્મા વાય તો સિગ્મા વાયની વેલ્યુ પણ આપણે સમમાં આપેલી હતી કેટલી આપેલી છે 500 સો આપણે 500 લખી નાખીએ તો 90 ઇન્ટુ 500 પ્લસ 2025 એનની વેલ્યુ એનની વેલ્યુ આપેલી છે 10 સો ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 1690 સો હવે આ થશે સિગ્મા વાય સ્ક્વેર માઇનસ 90 ઇન્ટુ 500 સો 500 ગુણ્યા 90 એટલે થશે 45,000 પ્લસ 2025 ઇન્ટુ 10 એટલે થશે 20250 ઇઝ ઇક્વલ ટુ 1690 સો હવે આ થશે સિગ્મા વાય સ્ક્વેર આ બે જે 45,000 અને 20,250 છે એને ઇક્વલ ટુની આ બાજુ જવા દઈએ તો સિગ્મા વાય સ્ક્વેર બરાબર 1690 વત્તા માઇનસ છે તો વત્તા થઈ જશે 45,000 ના વત્તા છે તો માઇનસ થઈ જશે 20,250 તો આ થશે સિગ્મા વાય સ્ક્વેર બરાબર 1690 વત્તા 45,000 ઓછા 20,250 તો એ થયું 26,440 તો આ રીતના આપણને મળ્યો સિગ્મા વાય સ્ક્વેર સો હવે આ આપણી ફોર્મ્યુલા છે એનની વેલ્યુ આપેલી છે 10 સિગ્મા એક્સ વાયની વેલ્યુ આપેલી છે સિગ્મા એક્સ વાયની વેલ્યુ આપેલી છે 20,768 સિગ્મા એક્સ આપેલો છે 400 સિગ્મા વાય આપેલો છે 500 અંડર રૂટ એનની વેલ્યુ આપેલી છે 10 સિગ્મા એક્સ સ્ક્વેર તો સિગ્મા એક્સ સ્ક્વેર છે એ આપણે અહીંયા ફાઇન્ડ કર્યો બરાબર છે 16,640 માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર સો જે સિગ્મા એક્સની વેલ્યુ આપેલી છે 400 એનો સ્ક્વેર આવશે અહીંયા મલ્ટીપ્લાય બાય અંડર રૂટ એન 10 આપેલા છે એ સિગ્મા વાય સ્ક્વેર આપણે ફાઇન્ડ કર્યો 26,440 માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર સિગ્મા વાય આપેલું છે 500 એનો હોલ સ્ક્વેર એટલે આપણને આરની વેલ્યુ મળશે તો આપણને જે કંઈ પણ વેલ્યુ જોતી હતી એ અમુક વેલ્યુ છે સમમાં આપેલી અમુક આપણે ફાઇન્ડ કરવાની હતી આપણે ફાઇન્ડ કરી બરાબર છે ને હવે આપણને આરની વેલ્યુ છે એ મળશે સો હવે અહીંયા સમમાં આપણને એનની વેલ્યુ આપેલી હતી સિગ્મા એક્સ આપેલું હતું સિગ્મા વાય આપેલું હતું સિગ્મા એક્સ વાય આપેલું હતું અને આના ઉપરથી આપણને મળી સિગ્મા એક્સની વેલ્યુ ફાઇન્ડ કરી અને આના ઉપરથી આપણે ફાઇન્ડ કરી સિગ્મા વાયની વેલ્યુ હવે આપણે આરની જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે ફાઇનલી વેલ્યુ આરની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ તો ફોર્મ્યુલા છે આર બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય अपॉन अंडर रूट एन इंटू सिग्मा एक्स स्क्वेर माइनस सिग्मा एक्स नो होल स्क्वेर मल्टीप्लाय बाय अंडर रूट एन इंटू सिग्मा वाय स्क्वेर माइनस सिग्मा वाय नो होल स्क्वेर सो फॉर्म्युला है सो आर बराबर एन अपन आपेलो है 10 इंटू सिग्मा एक्स वाय आपेलू है अपने 20,768 સો થશે 20,768 માઇનસ સિગ્મા એક્સ આપેલું છે 400
સો 400 ઇન્ટુ સિગ્મા વાય આપેલું છે 500, સો ઇન્ટુ 500 અપોન અંડર રૂટ એન આપેલું છે 10 ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર જે આપણે ફાઇન્ડ કર્યો 16,640 ઓછા સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર, તો સિગ્મા એક્સ છે 400, સો 400નો સ્ક્વેર મલ્ટીપ્લાય બાય અંડર રૂટ એન જે આપેલો છે 10 ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર આપેલો છે 26,440, સોરી આપણે ફાઇન્ડ કર્યો 26,440 ઓછા સિગ્મા વાયનો હોલ સ્ક્વેર, તો સિગ્મા વાય છે 500, સો માઇનસ 500નો સ્ક્વેર. ઓકે, સો આ રીતના આપણે જે કંઈ પણ વેલ્યુ રકમમાં આપેલી હતી એને ફાઇન્ડ કરી હતી, આપણે ફોર્મ્યુલામાં મૂકી દીધી. હવે સો 10 ઇન્ટુ 20,768 બરાબર છે, તો એ થશે 20,768. સો આ રીતના વેલ્યુ થશે માઇનસ 400 ઇન્ટુ 500 એટલે એ થશે 2 લાખ બરાબર છે, અપોન અંડર રૂટ 16,640 ગુણ્યા 10, 16,640 ગુણ્યા 10 એટલે થશે 1,66,400, 1,66,400 ઓછા 400નો સ્ક્વેર, સો 400નો સ્ક્વેર થશે 1,60,000 ગુણ્યા અંડર રૂટ 10 ગુણ્યા 26,440 એટલે થશે 2,64,400 બરાબર. 26,440 ગુણ્યા 10 એટલે થશે 2,64,400 ઓછા 500નો સ્ક્વેર, 500 ગુણ્યા 500 એટલે થશે 2,50,000. સમજાણું? હવે આપણે શું કરીએ છીએ, ફર્ધર સિમ્પ્લિફાઈ કરતા જઈએ છીએ. અહીંયા છે 10 ગુણ્યા 20,768, તો એ થશે 2,07,680 માઇનસ 400 ગુણ્યા 500 એટલે થશે 2 લાખ અપોન અંડર રૂટ 10 ગુણ્યા 16,640 એટલે થશે 1,66,400 ઓછા 400નો સ્ક્વેર થશે 1,60,000 મલ્ટીપ્લાય બાય અંડર રૂટ 10 ગુણ્યા 26,440 એટલે થશે 2,64,400 માઇનસ 500નો સ્ક્વેર થશે 2,50,000. સો હવે 2,07,680 ઓછા 2 લાખ, સો આ 2,07,680 ઓછા 2 લાખ, સો એ થશે 7,680 અપોન અહીંયા 1,66,400 ઓછા 1,60,000, સો 1,66,400 ઓછા 1,60,000 એ થશે 6,400. હવે અંડર રૂટ છે, સો ડાયરેક્ટ આપણે રૂટ પણ કાઢી લઈએ એટલે એ થશે 80 ગુણ્યા 2,64,400, 2,64,400 ઓછા 2,50,000 ઓછા 2,50,000 એટલે થશે 14,400. એનું અંડર રૂટ કરી નાખીએ એટલે થશે 120, સો 120 ઇઝ ઇક્વલ ટુ 7,680 બરાબર છે છેદમાં 80 ગુણ્યા 120 ગુણ્યા 80 એટલે થશે 9,600, સો 7,680 ડિવાઇડેડ બાય 9,600 એટલે થશે 0.8,
સો આરની વેલ્યુ આવી 0.8. આ રીતના આરની વેલ્યુ મળી 0.8. સો આ રીતના આપણે જે 17મો સમ કરતા હતા બરાબર છે એનો આન્સર આપેલો છે આર ઇઝ ઇક્વલ ટુ 0.80. આપણે પણ શું આવ્યું આર ઇઝ ઇક્વલ ટુ 0.80. સો આ રીતના સમ છે એ આખું થશે.